દોસ્તો, તમે જે હાલ વિડીયો જોયો છે એ ઠક્કરનગર બ્રિજ નીચે જે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસની હદમાં આવે છે આ ત્યાંનો વિડીયો છે ને આ તમામ ટીઆરબી જવાનો ગાડીઓ, વાહનો, 4 વ્હીલ, 2 વ્હીલર બધી ગાડીઓ રોકી રહ્યા છે અને એની ચેકિંગ કરી રહ્યા છે. ગુજરાત પોલીસે વાહન રોકવાની સત્તા ટીઆરબી જવાનોને આપેલી નથી, તો પણ ઠક્કર બાપરનગર બ્રિજ નીચે જે આઈ ડિવિઝન ટ્રાફિકનું પોઈન્ટ છે એ પોઈન્ટ ઉપર ટીઆરબી જવાનો દરરોજ આવી રીતે ગાડી રોકે છે. અમારા પત્રકાર જયેશભાઈ કોંડવિલકરે આ શૂટ કરીને અમારો સુધી પહોંચાયેલો છે. હવે પ્રશ્ન એ છે કે આમને ગાડી રોકવાની સત્તા આપી કોને? તો ત્યાંના ટ્રાફિક ઇન્ચાર્જે આપી છે કે પછી ગુજરાત પોલીસે આપી છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસે આપી છે? ટીઆરબી જવાનોનું માત્ર એક જ કામ છે, ટ્રાફિક ના થાય એની દેખરેખ કરવી, સાથે ટ્રાફિક પોલીસની મદદ કરવી, વાહન રોકવાની કે ચેકિંગ કરવાની, લાયસન્સ માંગવાની કે ગાડીના કાગળિયા ચેક કરવાના, આવી કોઈ પણ સત્તા એમને આપેલી નથી. તો આ ટ્રાફિક જવાનો કયા આધારે અહીંયા ગાડી રોકી રહ્યા છે, વાહન ચેકિંગ કરી રહ્યા છે, એ પ્રશ્ન છે. ગુજરાત પોલીસે અગાઉ પણ ટ્વિટરના માધ્યમે જાહેરનામું બહાર પાડીને બધા આમ નાગરિકો જનતાને અપીલ કરી છે કે જો ટીઆરબી જવાન તમારી ગાડી રોકે, તમારા જોડે ડોક્યુમેન્ટ માંગે યા કોઈ પણ ગેરપૂર્વક વર્તાવ તમારા જોડે કરે તો તમે એની જાણ ત્યાં નજીકના જે પણ ડિવિઝન લાગતું હોય ત્યાંના ટ્રાફિક ડિવિઝનમાં કરો, ત્યાંના ઇન્ચાર્જને પૂછો. હવે જેમ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ કોઈ પણ વિડીયો વાયરલ થયા પછી બિફોર અને આફ્ટરનો વિડીયો મૂકે છે, હવે જોવાની વાત છે એ છે કે જો પોલીસ ખાતાની અંદર, ડિપાર્ટમેન્ટની અંદર ટીઆરબી જવાનો દ્વારા આવી રીતે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો એ ટીઆરબી જવાનો ઉપર કયા પ્રકારના એક્શન લે છે અને ઠક્કર બાપરનગર જ્યાં જે ટ્રાફિક ઇન્ચાર્જ છે એમના ઉપર કયા પ્રકારના એક્શન લેવામાં આવે છે એ આગળના વિડીયોમાં આપણે વાત કરીશું.